જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સમગ્ર ગુજરાતમાં અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે યોદ્ધા તૈયારી કરે છે એમાં મોટા ભાગના યોદ્ધાઓ એવા છે કે જે રનિંગ કમ્પ્લીટ નથી થતું ને એનું મેઇન કારણ છે શ્વાસ ચડવો. છેલ્લે જે એક્સરસાઇઝના વિડીયો અને છેલ્લા જે ગ્રાઉન્ડના વિડીયો એક જ કોમેન્ટ આવે છે કે શ્વાસ ચડે છે, એનો કંઈક ઉપાય લાવો. શ્વાસ ચડવી એક એવી વસ્તુ છે કે જેના કારણે નથી રનિંગ પૂરું થતું, કે નથી કેન્ડિડેટને ટાઈમિંગ આવતું, બહેનોને નથી 1600 મીટર ટાઈમિંગમાં આવતું, કે નથી ભાઈઓને 5 કિલોમીટર કમ્પ્લીટ આવતું. આજનો જે વિડીયો છે એ સ્પેશિયલ એવા ઉમેદવારો માટે છે કે જેને શ્વાસ ચડે છે અને આ શ્વાસ જે ચડે છે એના કારણે જે દોડી ન શકતા અને આ ભરતીની અંદર ખાખી તોય પહેરવીએ છે, તો એવા યોદ્ધાઓ માટે એવી એક્સરસાઇઝ, એવા ખોરાક, એવા ઉપાયો લઈને આવ્યા છે કે એને શ્વાસ ચડવાની જે સમસ્યા છે એ 10 થી 12 દિવસમાં સંપૂર્ણપણે પૂરી થશે અને શ્વાસ ચડવાની સમસ્યા એ એની ખાખીની વચ્ચે નહીં આવે. 1-2 દિવસ કરવાથી કંઈ નથી થવાનું. તમે નિયમિતપણે આજનો જે વિડીયો જે છે એમાં નિયમિતપણે એનું પાલન કરશો તો 100% તમને એમાં ઇમ્પ્રુવમેન્ટ મળશે. સૌથી પહેલાં આપણે આ વિડીયો 3 ભાગમાં વહેંચેલો છે. પહેલાં આપણે જાણીશું કે શ્વાસ ચડવાના કારણો શું છે, કયા કારણોસર તમને શ્વાસ ચડે છે. બીજું આપણે કે એના ઉપાયો શું છે, કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, કઈ પોઝિશન છે, કયા યોગા એવા કરવા જોઈએ જેના કારણે આ શ્વાસ ચડવાની સમસ્યા દૂર થાય. ને સૌથી ત્રીજો મેઇન ટોપિક આપણે જોઈશું કે ભોજન, ડાયટની અંદર શું તમારે પ્લાન કરવો જોઈએ, કેવા પ્રકારના ખોરાક લેવા જોઈએ જેથી તમને આ ભરતીમાં શ્વાસ ચડવાની સમસ્યા એ ન આવે. તમારું ગ્રાઉન્ડ છે એ તમે 1600 મીટરના ભાઈઓ 5 કિલોમીટર ટાઈમિંગની અંદર તમે પૂરું કરો અને આ વર્ષે ખાખી પહેરો. તો આવો જોઈએ એક પછી એક વસ્તુ કે શ્વાસ શા માટે ચડે છે. સૌથી પહેલાં જોઈએ એના કારણો કે શા માટે શ્વાસ ચડે છે. મુખ્ય કારણોની વાત કરીએ તો સૌથી પહેલું કારણ તો એ છે કે સાહેબ હું દોડ્યો જ નથી ક્યારેય, અથવા આ ભરતીમાં પહેલી વાર તૈયારી કરું છું અને પહેલી વાર દોડું છું. તો મેઇન કારણ તો એ છે કે જેને ક્યારેય જીવનમાં રનિંગ કર્યું જ નથી અને શરૂઆત કરી છે, તો એવા કેન્ડિડેટને સ્વાભાવિક દોડાય એનું બોડી જે છે એ એમાં ઢળેલું નથી. એના કારણે પહેલું કારણ તો એ છે કે શ્વાસ ચડવાનું પહેલું કારણ એ છે કે ક્યારેય દોડ્યા જ નથી. જાણીએ આપણા કેન્ડિડેટ પાસેથી કે બીજા કયા કારણો હોઈ શકે. ચાલો જોઈએ. શરૂઆતમાં સરખો વોર્મઅપ ના કરે એટલા માટે અને રનિંગ પછી સરખી સ્ટ્રેચિંગ ના થાય એટલા માટે પણ શ્વાસ ચડે. 2-3 રાઉન્ડ હળવાની જગ્યાએ ફાસ્ટ દોડે છે અને શરૂઆતમાં જ 2-3 રાઉન્ડ સ્પ્રિન્ટ મારી દે છે. દોડતી વખતે જો હાથ પગના મૂવમેન્ટ બરાબર ન થાય તો એ શ્વાસ ચડે છે. તો મિત્રો આપણે જાણ્યું એમ કે ઘણા એવા કારણો છે. પહેલું કારણ છે વોર્મઅપ. આવતા વખતે દોડવા લાગે છે, બોડી ગરમ કરવું જરૂરી છે. બોડી ગરમ કર્યા વગર, વોર્મઅપ કર્યા વગર સીધા દોડવા લાગો, પ્રોપર એક્સરસાઇઝ વોર્મઅપની તમે નથી કરતા, એબીસી ડ્રિલિંગ નથી કરતા, તો એના ઘણા કારણો એવા છે કે જેના કારણે તમને શ્વાસ ચડે છે. બીજું મેઇન છે કે શરૂઆતમાં જ કેન્ડિડેટ છે એ સીધી સ્પ્રિન્ટ લગાવી દેશે. શરૂઆતમાં જ મિલ્ખા સિંહ બની જાય, ફટાફટ મારે દોડી જવું છે. તો બોડી 2-3 રાઉન્ડ એવા છે કે તમારું બોડી છે એ વ્યવસ્થિત ગરમ કરવું પડે, એના પછી વ્યવસ્થિત તમે દોડો છો તો શ્વાસ ચડવાની સમસ્યા થતી નથી. ત્રીજું જે મેઇન રીઝન છે કે શરૂઆતથી ઘણા કેન્ડિડેટને શ્વાસ લેવામાં છે ને પહેલેથી જ મોઢેથી શ્વાસ લેવા માટે. ખરેખર તો પ્રોપર પોઝિશન તો એ છે કે નાકથી શ્વાસ લેવો જોઈએ અને મોઢેથી છોડવો જોઈએ. જો આ કન્ટિન્યુ જાળવી રાખે તો શ્વાસ ઓછો ચડે છે. પણ ઘણા કેન્ડિડેટ એવા જોયા કે શરૂઆતમાં તે કે સીધો શ્વાસ મોઢેથી લેવો માટે મોઢેથી છોડે છે, તો એવી પોઝિશનમાં શ્વાસ છે ચડતા હોય છે. તો આવા મિત્રો ઘણા કારણો એવા છે કે જે તમને હમણાં કેન્ડિડેટે જણાવ્યા કે આ મેઇન કારણો જે મેં તમને અત્યારે જણાવ્યું કે શરૂઆતમાં તેજ દોડવા મળે, પહેલેથી જ ફૂલ ભાગી જવું છે, બોડી ગરમ કર્યા વગર જ્યારે દોડો છો ત્યારે આ પ્રકારના જે શ્વાસ ચડવાની સમસ્યા આવતી હોય છે. હવે એક પછી એક ઉપાય જોવાના છે કે શું તમારે કરવું જોઈએ, એક્સરસાઇઝ શું કરવી જોઈએ. તો ચાલો જોઈએ. તો મિત્રો પહેલો ઉપાય છે કપાલભાતી. સવારે વહેલા રનિંગ પછી 15-15 મિનિટ જ્યારે તમે કપાલભાતી કરો છો તો શ્વાસ ચડવાની સમસ્યા છે એમાં કારગર સાબિત થશે અને ઓછી થઈ જાય સમસ્યા. આવો જોઈએ કેવી રીતે કરવાનું છે. બીજી વસ્તુ છે એ છે અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમ તે કપાલભાતીની જેમ વહેલા અને પછી રનિંગ પછી કરી શકો. 15-15 મિનિટ કરવાથી તમને ઇમ્પ્રુવમેન્ટ આવશે. કેવી રીતે કરવાનું આવો જોઈએ.
વસ્તુ છે મિત્રો, એ છે પ્લેન્ક પોઝિશન. પ્લેન્ક પોઝિશનની વસ્તુ એ શરીરની ચરબી કાઢી નાખશે અને આ ભાગ છે ને આખો મજબૂત બનાવશે. ચાલો જોઈએ. જવાનો પોઝિશન રેડી. પ્રોપર આ ફ્લેટ રહેવું જોઈએ, એકદમ વ્યવસ્થિત. બોડી એકદમ પ્લેન્ક પોઝિશન છે. જેટલું તમારાથી થાય એટલું મેક્સિમમ તમારે પ્લેન્ક પોઝિશનમાં રહેવું જોઈએ. ચાલો જોઈ લો. ચાલો અપ. યસ સર. ચોથું અને મહત્વનું એ છે રામબાણ ઇલાજ, અને એ છે સીટઅપ. જેટલા સીટઅપ તમે મારશો ને આ જેટલું મજબૂત કરશો ને એટલો શ્વાસ ઓછો ચડશે. ચાલો બતાવી કેવી રીતે પ્રોપર સીટઅપ મારવાના છે. જવાનો રેડી? હાથ કદરે ચલો. ડાઉન. એક એક ની જોડીમાં પ્રોપર જે છે એ આ પ્રકારના પ્રોપર સીટઅપ. વચ્ચેનું જે બોડી તમારું છે, પેટનો જે ભાગ આખો છે એનાથી ફૂલ મજબૂત થશે. જો બતાવો. ડાઉન. પ્રોપર સીટઅપ જ્યારે મારશો ને આ ભાગ આખો મજબૂત થશે અને શ્વાસ જે ચડે છે મેન અહીંથી ચડે છે. બરાબર છે. આ ભાગ જે છે આખો ડાઉન. પ્રોપર જો આ ભાગ આખો મજબૂત થશે ફૂલ. ડાઉન. 8 ડાઉન. 9 ડાઉન. 10 ડાઉન. 11 ડાઉન. 12 ડાઉન. 13 ડાઉન. 14 ડાઉન. મિત્રો આ પોઝિશનમાં ધ્યાન આપવાની વાત, હાથ ડોકની પાછળ લોક રહેશે, ઘૂંટણ સીધા રહેશે. અપ થતી વખતે આપણું માથું ઘૂંટણથી ટચ કરવાનું હોય છે. સૌથી હાર્ડ સિટઅપ્સ કહેવામાં આવે છે. આનાથી તમારું પેટ અંદર જશે, પેટમાં જેટલી પણ ફેટ છે ઓગળી જશે, થાઈ તમારી સ્લિમ થઈ જશે, શ્વાસની જે કંઈ પ્રોબ્લેમ છે એ બધી સમસ્યાઓ દૂર થશે. આ જો તમે એક્સરસાઇઝ રોજે 100+ કરશો તો 15 થી 20 દિવસમાં તમારું પેટ બિલકુલ સ્લિમ થઈ જશે, શ્વાસની સમસ્યા તમારી દૂર થઈ જશે. પછી મેન જે છે એ છે સાયકલિંગ. સાયકલિંગ પ્રોપર તમે કરશો તોય શ્વાસ જે ચડે છે એમાં મેન તમને બેનિફિટ મળવાનો છે. ચાલો યોદ્ધાઓ, પોઝિશન રેડી? સ્ટાર્ટ. શરૂઆતમાં તમે ધીમી સાયકલિંગ કરશો તો ચાલશે, પણ છેલ્લી 2 મિનિટ છે એ ફાસ્ટ કરવી જોઈએ. ચલો સ્પીડ. પ્રોપર સાયકલિંગ જો કેટલા પગ લાંબા કરે છે. તો આ મુજબ સાયકલિંગ છે કરવું છે. ચલો ફાસ્ટ. ચલો વેરી ગુડ ફાસ્ટ. છેલ્લે 30 સેકન્ડ ફાસ્ટ. 20 15 14 13 12 11 પછી છે હાથની મુખ્ય એક્સરસાઇઝ. ચાલો બતાવું. આ એકદમ નવું છે અને આનાથી 100% તમને ફેર પડશે. ચાલો યોદ્ધો, પોઝિશન રેડી? સ્ટાર્ટ. પ્રોપર જો પ્રોપર થઈ રહી છે. સ્પીડ જો પ્રોપર આ સ્પીડ થી કરવાની છે. જ્યાં સુધી થાકો ને ત્યાં સુધી સેમ એક્સરસાઇઝ. થાકો ને ત્યાં સુધી સ્પીડ કરવાની છે. જો પ્રોપર જુઓ.
હાથની મોમેન્ટ જુઓ ખાલી. જો આવો રૂઆબ હોવો જોઈએ. વાહ વાહ. ત્યાર પછી મહત્વનું છે કે જે નવા રનર છે જે શરૂઆતમાં જે રનિંગ કરે છે, જે જૂના યોદ્ધાઓ નથી એવા યોદ્ધાઓએ ટેમ્પો રનિંગ કરવું જોઈએ. ટેમ્પો રનિંગ એટલે શું છે કે 100 મીટર સ્લો દોડવાનું, 100 મીટર ફાસ્ટ, 100 મીટર સ્લો, 100 મીટર ફાસ્ટ. ટેમ્પો રનિંગ કરશે ને તો મોર મેક્સિમમ બેનિફિટ મળશે. અને એ ઉપરાંત શ્વાસ લેવામાં છે એ તમારે નાકથી શ્વાસ લેવાનો છે અને મોઢેથી છોડવાનો છે. નાકથી લેવાનો અને મોઢેથી છોડવાનો. ઘણા યોદ્ધાઓ મોઢેથી શ્વાસ લેવા મળે ને એના કારણે શ્વાસ ચડવાની સમસ્યા છે એ મેક્સિમમ થતી હોય છે. આટલી એક્સરસાઇઝ નિયમિત તમે 10 થી 12 દિવસ કરશો ને તો 100% તમને 10 થી 12 દિવસમાં ફેર પડશે. કારણ કે ભરતી જે છે એનું ગ્રાઉન્ડ છે થોડા સમયમાં આવી જવાનું. અથવા તમે અત્યારે મારો વિડીયો જોવો છો તમે ઓલરેડી ગ્રાઉન્ડ દેવા જતા હશો. જેવા તમામ યોદ્ધાઓ માટે. અને હવે મેઇન જે જોવાનું છે એ છે ખોરાક. કે ખોરાકમાં કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં લેવી જોઈએ. મિત્રો ડાયટ છે ને એ મહત્વનું છે. અને 3 વસ્તુ એવી તમને બતાવવાનો છું કે જે 3 વસ્તુ લેવાથી શ્વાસ ચડવાની પ્રોબ્લેમ છે એમાં ફેર પડશે અને ઓછી થઈ જશે. સૌથી પહેલું જે છે એ છે સવાર સાંજ દૂધમાં ખસખસ નાખી અને 2 ચમચી મધ નાખીને સવાર સાંજ પીવાથી તમને 100% એમાં ફેર પડશે. બીજો જે ઉપાય છે એ છે બીટનું જ્યુસ. સવાર સાંજ તમે બીટનું જ્યુસ પીશો તો એનાથી તમને ફેર પડશે. અને ત્રીજો અને મહત્વનો છે જે બધા તમે કરતા હશો કે સાંજે મગ અને ચણા છે એ પલાળી અને સવારે ભૂખ્યા પેટે મગ ચણા ખાવાના ઉપરાંત એનું પાણી ઘણા ફેંકી દેતા હોય છે. તો પલાળેલું જે પાણી જે છે એ ખાસ જે છે એ તમારે પી જવાનું છે. 3 વસ્તુ છે. એક તો ખસખસના બી સાથે દૂધ અને એમાં મધ નાખીને સવાર સાંજ બીટનું જ્યુસ તમારે સવાર સાંજ પીવું જોઈએ. અને ત્રીજું જે છે મગ ચણા જે સાંજે પલાળીને સવારે ભૂખ્યા પેટે અને એનું પાણી છે એ પી જવાનું છે. તમે ખાખીની તૈયારી કરો છો તો આટલું છે એ પ્રોપર તમે ફોલો કરશો તો 100% ફેર પડશે. અને તમે બધા જાણો છો કે સમગ્ર ગુજરાતમાં ખાખીની તૈયારી માટે જીસીએ તમને આપીશું સુદર્શન બેચ. તમે તૈયારી કરો છો ને હજી બાકી છો તો માત્ર 1111 રૂપિયાની ટોકન ફી સાથે ગુજરાતની પહેલી એવી બેચ કે જે ટોપિક વાઇઝ તમને આપી છે. અને પીએસઆઈની બેચ છે માત્ર 2111 રૂપિયામાં. ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જઈને જીસીએ દા ખાખી ફેક્ટરી એપ્લિકેશન. અને આના વિડીયોથી તમને ફાયદો થયો હોય અથવા આના સિવાયનો તમારો કોઈ પ્રશ્ન હોય અથવા તો શ્વાસ ચડવાની બીજી કોઈ તમને પ્રોબ્લેમ હોય તો નીચે કોમેન્ટમાં લખવાનું અને થેન્ક યુનો મેસેજ લખવાનું ચૂકતા નહીં. મળીશું પાછા નવા વિડીયોમાં નવી માહિતી સાથે. દોડશે ગુજરાતને ખાખી, પહેરશે ગુજરાતને જીશે તમારી સાથે ચોક્કસ ખાખી પહેરશો. જય હિન્દ, જય ભારત. એલા વધુ કાઢ નાખે બોલો. ફરી એકવાર